राष्ट्रीय स्वयंसेवक संघ मोटनाथनगर विजयादशमी उत्सव। राष्ट्रीय स्वयंसेवक संघ आ विजयादशमीए 100 વર્ષ પૂર્ણ કરી શતાબ્દી વર્ષમાં પ્રવેશ રહ્યા છે। સ્વયંસેવકો સમાજ જીવન સાથે સેવા કાર્ય અને રાષ્ટ્ર કાર્યમાં યોગદાન આપી રહ્યા છે। આ પાવન પ્રસંગે શ્રી વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી। माता की जय। भारत माता की जय। दोष प्रणाम। 1 2 3। विजेत्री जन संहता कार्य शक्ति ही सशक्तिं सुशीलं जगत्येन नम्रं भवेत् कृतं चैवयत्कण्टकाकीनं भवेत्। कौन बोला है? और ये टोपी बेग तो सब लाने वाले से लाया अखिलेश भाई। हाँ, मड़ेला तो રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ એટલે દશેરાના ઉત્સવનો મોટનાથ નગરની અંદર આ કાર્યક્રમ થઈ રહ્યો છે। સંપૂર્ણ દેશભરની અંદર વિજયાદશમી ઉત્સવ આમ તો અલગ અલગ રીતે મનાવવામાં આવે છે,
પણ એની પાછળ અસત્ય ઉપર સત્યનો વિજય, આસુરી શક્તિનો નાશ અને આ શક્તિ પરાક્રમ અને વિજયનો ઉત્સવ છે. આ જ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં કરી હતી. નાગપુરની અંદર પણ આજે સવારે જ ઉત્સવ થઈ ગયા. અલગ અલગ સ્થાન ઉપર આમ કુલ મળીને ગુજરાતની વાત કરીએ તો લગભગ 1000થી વધુ સ્થાનો ઉપર આમ બધા ઉત્સવો થઈ રહ્યા છે. વડોદરાની અંદર 28થી વધારે ઉત્સવ થઈ રહ્યા છે. એમાંનું એક નગર એટલે મોટનાથ નગરની અંદર આપણે આજે ઉપસ્થિત થયા છે. સર્વપ્રથમ સંચલન થાય છે. સંચલન થયા પછી એનું શારીરિક પ્રાત્યક્ષિક થાય છે અને બધા જ લોકો જે પંચ પરિવર્તનની આપણે વાત કરી છે અને વાતને યાદ કરીએ છીએ અને આ પ્રકારે ઉત્સવ ઉજવવાનો આપણી પ્રથા છે અને આ પ્રકારે આપણો પ્રયત્ન છે. આના પછીની અંદર આપણે ઘરે ઘરે સંપર્ક કરવા જવાના છે ડિસેમ્બર મહિનાની અંદર અને પછી હિન્દુ સંમેલન છે ફરવરીની અંદર, જેમાં બધા જ સમાજના લોકો એની અંદર જોડાય એવી આપણી પાસે અપેક્ષા છે. અસ્તુ.